નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર. તો ગયા વિડીયોમાં આપણે છે તે છઠ્ઠો પાઠ શીખી રહ્યા હતા. આજના વિડીયોમાં આપણે આગળનો પાઠ શીખીશું. તો અહીં સરવાળા બાદબાકીના પિરામિડ આપેલા છે. તો આપણે અહીં સરવાળા બાદ કરતાં આપણે પિરામિડ પૂરો કરવાનો છે. તો મિત્રો અહીં જે એરો બતાવવામાં આવેલો છે, જે નિશાની ઉપરની સાઈડ વધે છે, તો આપણે એ બે વસ્તુને વત્તા કરતા જવાના છે, એટલે કે સરવાળો કરતા જવાનો છે. તો અહીં 5 અને 3નો સરવાળો 8 થશે. એવી રીતે 3 અને 6નો સરવાળો 9 થશે. 6 અને 8નો સરવાળો 14 થશે. હવે ઉપર અહીં 8 અને 9નો સરવાળો 17 થશે. 9 અને 14નો સરવાળો 23 થશે. અને હજી ઉપર આપણે 17 અને 23નો સરવાળો કરીશું તો 40 જવાબ આવશે. અને બાજુમાં પણ એવી જ રીતે આપણે સરવાળો કરવાનો છે. તો 6 અને 4 અહીં 10 આવશે. 4 અને 5 અહીં 9 આવશે. એવી જ રીતે 5 અને 6 11 આવશે. હવે 11 અને 9 છે તે 20 આવશે. 10 અને 9 છે તે 19 આવશે. હવે 19 અને 20 બંને થઈને આપણે 39 જવાબ આવશે. તો મિત્રો અહીં સરવાળાનો પિરામિડ આપણે પૂર્ણ કર્યો. નીચે છે બાદબાકીનો પિરામિડ, એટલે કે નીચેની તરફ આપણે જવાનું છે. અહીં આપણે નીચેથી ઉપર તરફ ગયા હતા. હવે બાદબાકી કરવા માટે ઉપરથી નીચે તરફ આવવાનું છે. તો અહીં 37માંથી 16 આપેલા છે. તો હવે 37માંથી 16 કાઢીશું તો 21 જવાબ આવશે. હવે 21માંથી અહીં 11 આપેલા છે, તો 21માંથી 11 કાઢીશું તો 10 જવાબ આવશે. અને 16માંથી 11 કાઢીશું તો અહીં 5 જવાબ આવશે. પછી અહીં 4 આપેલા છે, તો 5માંથી 4 કાઢીશું તો અહીં 1 લખવાનું. અહીં 11માંથી 4 કાઢીશું તો અહીં 7 જવાબ આવશે. અને અહીં 10માંથી 3 કાઢીશું તો 7 જવાબ આવશે. આગળ છે 50. 50માંથી અહીં 24 આપેલા છે, તો 50માંથી 24 બાદ કરીશું તો 26 આવશે. એવી જ રીતે 26માંથી 11 બાદ કરીશું તો અહીં તો 15 આવશે. એવી જ રીતે અહીં 24માંથી 11 બાદ કરીએ તો 13 આવશે. અહીંયા 15માંથી 9 બાદ કરીએ તો 6 આવશે. અને 11માંથી 5 બાદ કરીશું તો 6 આવશે. એવી જ રીતે અહીં 13માંથી 5 બાદ કરીશું તો 8 જવાબ આવશે. મિત્રો આગળ છે ધ્યાનથી જોવાનું. તો અહીં આપણે 3, 9, 6, 5 આપેલા છે અને વચ્ચે 12, 15, 11, 8 આપેલા. તો આપણે જોવાનું છે કે અહીં 9 અને 3 કેટલા થાય તો 12 થાય છે. એવી જ રીતે 9 અને 6 કેટલા થાય તો 15 થાય છે. 5 અને 6 કેટલા થાય છે તો કે 11 થાય છે. અહીં 3 અને 5 કેટલા થાય છે તો 8 થાય. તો આ બંનેનો સરવાળો વચ્ચે આપેલો છે. તો એવી રીતે આપણે પણ અહીં સરવાળો કરવાનો છે. અહીં 5 આપેલા છે, તો અહીં 1 આપેલો છે. તો આપણે 5 જવાબ લાવવા માટે 1માં કેટલા ઉમેરવા પડશે તો કે 4. તો 4 ને 1 5 થશે. અહીં 10 આપેલા છે, તો 4માં આપણે 6 ઉમેરીશું તો 10 જવાબ આવશે. એવી જ રીતે અહીં 6 છે, 14 બનાવવા છે, 6માં 8 ઉમેરીશું તો 14 જવાબ આવશે. એવી જ રીતે અહીં 8માં 1 ઉમેરીશું તો 9 જવાબ આવશે. અને આગળ છે 10 આપેલા છે, તો આપણે અહીં 5 અને અહીં 5 લખવા પડશે તો 10 જવાબ આવે. પછી અહીંયા 13 સરવાળો લેવા માટે અહીં 5 અને 8 મૂકવા પડે. પછી અહીં જવાબ 12 લેવા માટે આપણે 8 અને 4 મૂકવા પડે. અને અહીં 9 જવાબ લેવા માટે અહીં 4 અને 5 મૂકવા પડે. હવે આગળ છે માનસી અને મિતાલી પોતાની મમ્મીને ભેટ આપવા માંગે છે. તેને સુશોભન કરવા તેણે કેટલાક રંગબેરંગી કાગળ અને રિબીન ખરીદી. તેમની પાસે 78 રૂપિયા હતા. રંગબેરંગી કાગળના 24 રૂપિયા અને રિબીનના 37 રૂપિયા થયા. તો હવે તેની પાસે કેટલા બચ્યા છે? તો તેમણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? તો આપણે 24 વત્તા 37 કરવાનું છે. તો 24 વત્તા 37 કરીશું તો 4 ને 7 11નો એકડો આવશે, વધી ઉપર 1 આવશે. અને 2 ને 1 3 થશે, 3 ને 3 6, એટલે કે 61 રૂપિયાનો ખર્ચો કર્યો. અને તેમની પાસે કુલ કેટલા રૂપિયા બચ્યા હશે? તો આપણે 78માંથી 61 કાઢીશું તો જવાબ 17 આવશે. તેની પાસે 17 રૂપિયા બચ્યા હશે.